નમસ્તે, દેશ અને દુનિયાના આજના તાજા અને અગત્યના સમાચારોમાં આપનું સ્વાગત છે। આજના તાજા અને સૌથી મોટા સમાચારોની વાત કરવાની છે। તેમના પહેલા આપને મિત્રો જણાવી દઈએ કે વિડીયોને અંત સુધી જોતા રહેજો અને આવા દરરોજના સમાચારો મેળવવા માંગતા હોય તો ચેનલને મિત્રો જરૂરથી સબસ્ક્રાઇબ કરી લેજો। તો મિત્રો આજના પ્રથમ સમાચારો વિશે વાત કરીએ તો ખેડૂતોના હિતમાં ગુજરાત સરકારનો મહત્વપૂર્ણ નિર્ણય। મિત્રો ખાસ કરીને ગુજરાત સરકારે ખેડૂતોના હિતમાં કરેલા મિત્રો મહત્વપૂર્ણ નિર્ણય અંગે પ્રેસ મીડિયાના મિત્રોને માહિતી આપતા કૃષિ મંત્રી જીતુભાઈ વાઘાણીએ જણાવ્યું હતું કે મિત્રો રાજ્યના તમામ ખેડૂતોને તેમની મિત્રો ઉપજના પોષણક્ષમ ભાવ સાથે આર્થિક રક્ષણ પણ મળી રહે તે માટે મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના માર્ગદર્શન હેઠળ ગુજરાતમાં મિત્રો તમામ મગફળી, મગ, અડદ અને સોયાબીન જેવા ખરીફ પાકોની આગામી તારીખ 9 નવેમ્બરથી ટેકાના ભાવે ખરીદી છે તે મિત્રો શરૂ કરવાનો નિર્ણય કરવામાં આવ્યો છે। તો મંત્રીએ મિત્રો આ સંદર્ભની અંદર જણાવ્યું હતું કે દેશમાં ખેડૂતોને આર્થિક નુકસાની બચાવવા વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના માર્ગદર્શન હેઠળ ટેકાના ભાવમાં ચાલુ વર્ષે નોંધપાત્ર વધારો કરવાનો નિર્ણય કરવામાં આવ્યો છે। તો ગત વર્ષની સરખામણીએ ચાલુ વર્ષે મગફળીના ભાવમાં પ્રતિ ક્વિન્ટલ ₹480 અને અડદના ભાવમાં ₹400 અને સોયાબીનના ભાવમાં પ્રતિ ક્વિન્ટલ ₹436નો ભાવ વધારો કરવામાં આવ્યો છે। તો આ ભાવ વધારા સાથેના પોષણક્ષમ ભાવ મળતા મિત્રો ખેડૂતોને તેમનો મહત્તમ લાભ મળવાનો છે। આ સાથે મિત્રો ગુજરાત સરકારે અનિયમિત વરસાદથી પ્રભાવિત લાખો ખેડૂતો માટે પણ મોટું પગલું લીધું છે। રાજ્ય સરકાર મિત્રો લઘુત્તમ ટેકાના ભાવ MSP પર ₹15,000 કરોડના ખરીફ પાકની મિત્રો ખરીદી કરશે, જે મિત્રો 9 નવેમ્બરથી શરૂ થશે। તો આ નિર્ણય મિત્રો રાજ્યના આશરે 16,000 ગામડાઓમાં વરસાદ અને ખરાબ હવામાનથી મિત્રો થયેલા નુકસાન પછી લેવામાં આવ્યો છે, જેનો સીધો લાભ મિત્રો લાખો ખેડૂતોને મળવાનો છે। તો વરસાદી નુકસાન વચ્ચે મિત્રો ખેડૂતોને આર્થિક સહારો ઓગસ્ટ અને સપ્ટેમ્બરમાં અનિયમિત વરસાદના કારણે ગુજરાતના ઘણા જિલ્લાઓમાં મગફળી, મગ, કાળા ચણા અને સોયાબીન જેવા પાકોનો વ્યાપક મિત્રો નાશ થયો છે, જેથી મિત્રો ખાસ કરીને ગુજરાત સરકારે આ મોટો નિર્ણય લીધો છે। ત્યાર પછીના સમાચારો વિશે વાત કરીએ તો આ પાટીદારે કર્યું માનવતાનું મોટું કામ। ખેડૂતોને પ્રતિ હેક્ટર ₹11,000 આપવાની જાહેરાત કરાઈ। ગુજરાત સરકારે હજુ સુધી કમોસમી વરસાદથી નુકસાની ભોગવી રહેલા ખેડૂતો માટે પેકેજ જાહેર કર્યું નથી, પરંતુ પહેલા મિત્રો જૂનાગઢના એક ખેડૂતોએ ખાસ કરીને મિત્રો સહાય જાહેર કરી છે। એટલે કે ખાસ કરીને મિત્રો જૂનાગઢના એક ખેડૂતોએ આ સહાય ખેડૂતોને જાહેર કરી છે। બાદલપુરના મિત્રો દિનેશ કુંભાણી ખેડૂતોને પ્રતિ હેક્ટર ₹11,000 આપવાની જાહેરાત કરી છે। તો ખાસ કરીને મિત્રો ખેડૂતોને મદદે પાટીદાર સમાજ આવ્યો છે। બાદલપુરના પાટીદાર દિનેશ કુંભાણી ખેડૂતોની વહારે આવ્યા છે। દિનેશ કુંભાણીએ મિત્રો ખાસ કરીને 3 ગામના તમામ ખેડૂતોને પ્રતિ હેક્ટર ₹11,000 આપવાની જાહેરાત કરી છે। તેઓ મિત્રો પ્રભાતપુર, બાદલપુર અને સેમરડાડા ગામના ખેડૂતોને નુકસાની સામે વળતર આપીને મદદ કરશે। સહાય અંગે દિનેશ કુંભાણીએ કહ્યું કે ખોડલધામના ચેરમેન નરેશ પટેલની પણ મિત્રો એક ઉમદા વિચાર હતો। તો ખાસ કરીને મિત્રો ગુજરાત સરકારના જે પણ આ દિનેશભાઈએ કહ્યું કે મિત્રો મારા તરફથી ગુજરાતના ખેડૂતોને મિત્રો પ્રતિ હેક્ટર જે પણ મિત્રો દિનેશ કુંભાણી દ્વારા ખેડૂતોના પ્રતિ હેક્ટર ₹11,000ની સહાય આપવામાં આવશે। ત્યાર પછીના સમાચારો વિશે વાત કરીએ તો મિત્રો બાબા વેંગાની ભવિષ્યવાણી ખતરનાક। જેમ જેમ મિત્રો 2024નું વર્ષ નજીક આવી રહ્યું છે તેમ તેમ તે મિત્રો વર્ષ માટેની તેની આગાહીઓ સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહી છે। શું ખરેખર મિત્રો 2026માં પ્રથમ વિશ્વયુદ્ધ ફાટી નીકળશે? શું મિત્રો સોનું એટલું સસ્તું થઈ જશે કે દરેક વ્યક્તિ માટે તેને ખરીદી લેશે? તો ખાસ કરીને મિત્રો આ ચોંકાવનારી બાબા વેંગાની ભવિષ્યવાણી જાણી લેજો। બાબા વેંગાએ 2026 માટે સૌથી ભયાનક આગાહી કરી છે કે મિત્રો આ વર્ષની અંદર ત્રીજું વિશ્વયુદ્ધ શરૂ થશે। તેના અનુદાયીઓ કહે છે કે મિત્રો આ યુદ્ધ પૂર્વ અને પશ્ચિમ વચ્ચે વધતા તણાવને કારણે શરૂ થશે, જે મિત્રો સમગ્ર વિશ્વને ઘેરી લેશે। તો રશિયામાંથી એક શક્તિશાળી નેતા ઉભરી આવશે ને જે મિત્રો વિશ્વનો સ્વામી બનશે। કેટલાક અહેવાલો તો એવું પણ કહે છે કે આ યુદ્ધ એટલું મિત્રો વિનાશક હશે કે યુરોપ બરબાદ થઈ શકે છે અને મિત્રો માનવતાનો પતન શરૂ થશે। જો આ ચાચું પડે તો 2026 માનવતા માટે સૌથી કાળો વર્ષ સાબિત થશે।
ત્યાર પછીના સમાચારો વિશે વાત કરીએ તો કોંગ્રેસે ખેડૂતો માટે રાહત પેકેજ માંગ્યું. કમોસમી વરસાદથી મગફળી, ડાંગર અને કપાસના પાકને વ્યાપક નુકસાન થયું છે. તો આનાથી ખેડૂતો આર્થિક સંકટમાં મુકાયા છે. છોટાઉદેપુર તાલુકા કોંગ્રેસે જિલ્લા કલેક્ટરને આવેદનપત્ર આપીને તાત્કાલિક વિશેષ રાહત પેકેજ મિત્રો અને દેવા માફીની માંગણી કરી છે. છેલ્લા 7 સિઝનથી વાવાઝોડા અતિવૃષ્ટિના માર હેઠળ મિત્રો ખેડૂતો પીસાઈ રહ્યા છે. તો કોંગ્રેસનો આક્ષેપ છે કે સરકાર મિત્રો જાહેરાતો કરે છે પરંતુ રાહતના માત્ર 30 થી લઈને 35% જ ખેડૂતો સુધી પહોંચે છે. તો કોંગ્રેસ સરકારનું એવું કહેવું છે કે જે પણ ખેડૂતોનું દેવું અને પાક ધિરાણ લોન છે તે મિત્રો માફ પણ સાથે સાથે થવી જોઈએ. ત્યાર પછીના સમાચારો વિશે વાત કરીએ તો 29,000થી વધુ દારૂની બોટલો પર બુલડેઝર ફેરવાયું. બોરસદ તાલુકાના 4 પોલીસ સ્ટેશનો દ્વારા જપ્ત ₹77 લાખના વિદેશી દારૂના જથ્થાનો આજે નાશ કરાયો હતો. કુલ મિત્રો 29,000 બોટલો પર બુલડેઝર ફેરવીને નિકાલ કરવામાં આવ્યો હતો. આ જથ્થો ચાલુ વર્ષના માર્ચથી ઓગસ્ટ દરમિયાન બોરસદ ટાઉન, રૂરલ આંકલાવા અને ભાદરણ મિત્રો પોલીસે 44 ગુનાઓના પકડ્યા હતા. તો પ્રાંત અધિકારી અમિત પટેલની અધ્યક્ષતામાં મંજૂરી મળી હતી. ત્યાર પછીના સમાચારો વિશે વાત કરીએ તો સોનાના ભાવમાં ઘટાડો. આજે મિત્રો સોનાના ભાવમાં ઘટાડો થયો છે, જ્યારે મિત્રો ચાંદીના ભાવમાં વધારો થયો છે. 24 કેરેટ સોનું ₹310 ઘટીને ₹1,20,100 પ્રતિ 10 ગ્રામ પર થઈ ગયું છે, જ્યારે મિત્રો 22 કેરેટ સોનું ₹1,10,000 પ્રતિ મિત્રો 10 ગ્રામ થઈ ગયું છે. ચાંદી પણ ₹1,200 વધીને ₹1,47,358 પ્રતિ કિલોગ્રામ થઈ ગયું છે. થોડા દિવસ પહેલા સતત વધી રહેલા સોનાના ભાવ હવે વધઘટ પણ થઈ રહ્યા છે. ત્યાર પછીના સમાચારો વિશે વાત કરીએ તો સાવરકુંડલામાં કોંગ્રેસના પ્રતિક ધરણા. અમરેલી જિલ્લામાં કમોસમી વરસાદથી પાકને વ્યાપક નુકસાન થતા કોંગ્રેસે મિત્રો વિરોધ પ્રદર્શન શરૂ કર્યું. સાવરકુંડલા શહેરમાં મિત્રો પ્રતિક ધરણા સાથે જંગી સભા યોજી અને ખેડૂતો માટે સહાયની પણ માંગ કરી. તો પૂર્વ વિપક્ષ નેતા પરેશ ધાનાણે જિલ્લા પ્રમુખ પ્રતાપ દુધાત સહિત નેતાઓને બળદગાડામાં બેસી રેલી કાઢી અને તંત્રને આવેદનપત્ર આપ્યું. ભાજપના ગઢડા મોટા સંખ્યામાં પણ ખેડૂતો જોડાયા. સૌરાષ્ટ્રમાં મિત્રો નુકસાનથી ખેડૂતોમાં ભારે રોષ પણ વધ્યો છે. ત્યાર પછીના સમાચારો વિશે વાત કરીએ તો આ દિવસે આવશે મિત્રો પીએમ કિસાન યોજનાનો 21મો હપ્તો. દેશભરના કરોડો ખેડૂતો માટે રાહતના સમાચારો આવ્યા છે, કારણ કે મિત્રો પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ યોજનાનો 21મો હપ્તો તેમના ખાતાની અંદર ટૂંક જ સમયની અંદર મોકલવામાં આવશે. ઘણા રાજ્યોમાં સરકારે પહેલેથી જ ખેડૂતોના ખાતાની અંદર રાહત ભંડોળ ટ્રાન્સફર કરી દીધું છે. તો ખાસ કરીને પૂર અથવા તો ભૂસ્ખલનથી પ્રભાવિત વિસ્તારોની અંદર હવે અન્ય રાજ્યોના ખેડૂતો પીએમ કિસાન યોજના માટે ₹2,000ના 21મા હપ્તાની આતુરતાથી રાહ જોઈ રહ્યા છે. સરકારે હજુ સુધી કોઈ ચોક્કસ તારીખ જાહેર કરી નથી, પરંતુ ભૂતકાળના રેકોર્ડ મુજબ દર 4 મહિને એક હપ્તો જાહેર કરવામાં આવ્યો છે. તો 20મો હપ્તો પણ મિત્રો 2 ઓગસ્ટ 2025ના રોજ આપવામાં આવ્યો હતો. તે મુજબ મિત્રો હવે 21મો હપ્તો નવેમ્બર 2025માં આવવાની ધારણા છે. સરકાર સામાન્ય રીતે મિત્રો વર્ષનો પહેલો હપ્તો ફેબ્રુઆરીમાં આપે છે. ફેબ્રુઆરી 2026માં ચૂકવવાનો હોય છે, તેથી મિત્રો 21મો હપ્તો નવેમ્બરમાં આવવાનું મિત્રો લગભગ નક્કી છે. ત્યાર પછીના સમાચારો વિશે વાત કરીએ તો ડિસેમ્બર, જાન્યુઆરી, ફેબ્રુઆરીમાં પડશે કમોસમી વરસાદ. અંબાલાલ પટેલના મતે મિત્રો આગામી 15 નવેમ્બર સુધીના હવામાન રવિ પાકો માટે સુધરતું જશે અને આ સમયગાળો ખેતી માટે પ્રમાણમાં અનુકૂળ રહેવાની સંભાવનાઓ રહેલી છે. હવે રાજ્યમાં ઠંડા પવનો ફૂંકાશે, જેનું મુખ્ય કારણ ઉત્તર એશિયાના ઠંડો પવનો મિત્રો તથા કેપ્સિયન સમુદ્રના પવનો છે, જે મિત્રો પાકિસ્તાન થઈને ઉત્તર ભારતમાં પ્રવેશી રહ્યા છે. તો રાજ્યના ન્યૂનતમ મિત્રો ઉષ્ણાતામાન 17 થી લઈને 18 ડિગ્રી સેલ્સિયસ મિત્રો જેટલું રહેવાની શક્યતાઓ છે. 16 નવેમ્બર બાદ મિત્રો મહત્તમ ઉષ્ણ તાપમાન 31 ડિગ્રી આસપાસ રહેશે. તો લાંબા ગાળે મિત્રો લાલીનોના સંકેતો મિત્રો સાંપડવાના કારણે આ વર્ષે ઠંડી વધુ પડવાની શક્યતા પણ અંબાલાલ પટેલે વ્યક્ત કરી છે. તો 15 નવેમ્બર બાદ મિત્રો ઉત્તર ભારતમાં પર્વતીય પ્રદેશોમાં પશ્ચિમી વિપેક્ષ આવવાની પણ શરૂઆત થશે. તો બંગાળના ઉપસાગરના ભેજના કારણે મિત્રો ગુજરાતના કેટલાક ભાગોમાં માવઠા કમોસમી વરસાદ આવી શકે છે. 18 નવેમ્બર બાદ મિત્રો બંગાળના ઉપસાગરમાં હલચલ જોવા મળશે અને 24 નવેમ્બર બાદ અહીં મિત્રો વાવાઝોડું બનવાની પણ શક્યતાઓ રહેલી છે. તો ખાસ કરીને મિત્રો દક્ષિણ ગુજરાત, ઉત્તર ગુજરાત તેમજ મિત્રો મધ્ય ગુજરાતના કેટલાક ભાગોની અંદર કમોસમી વરસાદ છે તે પણ મિત્રો ખાબકી શકે છે.
ત્યાર પછીના સમાચારો વિશે વાત કરીએ તો જામનગરના કાલાવડમાં કમોસમી વરસાદથી થયેલ પાક નુકસાની સહાય અને પાક ધિરાણ માફીની માંગ કરાય. જામનગરના કાલાવડ તાલુકામાં કમોસમી વરસાદથી થયેલ વ્યાપક પાક નુકસાનને પગલે વિવિધ ગામોના સરપંચો અને ખેડૂતોએ મામલતદાર અને આવેદન મિત્રો સુપ્રત કર્યું હતું. આ રજૂઆતમાં તાત્કાલિક મિત્રો સહાય અને પાક ધિરાણ દેવા માફીની પણ માંગ કરવામાં આવી હતી. આવેદનપત્રમાં જણાવ્યું હતું કે આ વર્ષે સતત કમોસમી વરસાદના કારણે ખેતરમાં ઉભેલા મગફળી, કપાસ, સોયાબીન અને તલ સહિતના પાકો સંપૂર્ણપણે બગડી ગયા છે. તો જેના પરિણામે મિત્રો ખેડૂતોને 100% સુધીનો આર્થિક નુકસાન થયું છે. તો કાલાવડ તાલુકાના ડેરી, મેટિયા, ભંગળા, શીશાંગ અને મિત્રો ગોલણિયા, મચ્છીવાડા આ બધા વિસ્તારોની અંદર આ બધા ગામડાઓની અંદર ભારે મિત્રો નુકસાન થયું છે. જેથી મિત્રો ખાસ કરીને જામનગરના કાલાવડના ખેડૂતોનું અને મિત્રો જે પણ લોકોનું કહેવું છે કે મિત્રો જે પણ ખેડૂતોનું પાક ધિરાણ અને મિત્રો દેવું છે તે મિત્રો માફ થવું જોઈએ. સાથે સાથે મિત્રો મોરબી જિલ્લાના 8 ગામોના ખેડૂતો પણ આજે મિત્રો જિલ્લા કલેક્ટરને આવેદનપત્ર આપીને તાત્કાલિક મિત્રો વળતર અને સંપૂર્ણ દેવા માફીની માંગ કરી છે. વાકડા અને મિત્રો આબરણા, ચમકપર અને મિત્રો જીકિયારી સહિતના ગામોના ખેડૂતોએ આ આવેદનમાં જોડાઈને સરકારને અપીલ કરી છે કે પાકના નાશને કારણે મિત્રો થયેલા આર્થિક નુકસાનો 100% વળતર આપવામાં આવે અને ખેડૂતોના બધા દેવા માફ કરવામાં આવે. આ આવેદનમાં ખેડૂતોએ જણાવ્યું હતું કે કમોસમી વરસાદના કારણે મગફળી, કપાસ, સોયાબીન અને અન્ય પાકોને ભારે નુકસાન થયું છે. તો જેના કારણે મિત્રો તેમની આવકના મુખ્ય સ્ત્રોત પર ફટકો પડ્યો. ખેડૂતોનું કહેવું છે કે સરકારી સર્વે પ્રક્રિયા અસરકારક નથી અને તેમને માત્ર નજીવી વળતર મળે છે, જ્યારે મિત્રો વાસ્તવિક નુકસાન લાખો રૂપિયાનું છે. તો ઉપરાંત મિત્રો ખેડૂતોએ જણાવ્યું હતું કે બગડેલા પાકને ખેતરમાંથી કાઢવાનો ખર્ચો પણ 10,000 થી લઈને 12,000 રૂપિયા પ્રતિ હેક્ટર થાય છે. જેથી મિત્રો યોગ્ય પ્રમાણમાં વળતર આપવાની માંગ ખેડૂતોએ કરી છે. ત્યાર પછીના સમાચારો વિશે વાત કરીએ તો ગુજરાતના 15,000 થી વધુ ખેડૂતોએ પાક વીમાનું વળતર મેળવવા માટે 7 વર્ષ સંઘર્ષ કેમ કરવો પડ્યો. તો મિત્રો આ ખેડૂતો છેલ્લા 7 વર્ષથી એટલે કે વળતર મેળવવા માટે ગુજરાત હાઈકોર્ટમાં લડી રહ્યા હતા. તો ગુજરાત હાઈકોર્ટે મિત્રો જનરલ ઇન્સ્યોરન્સ વીમા કંપનીને 15,000 અને 47 ખેડૂતોને 7.48 કરોડ રૂપિયા ચૂકવવાનો આદેશ કર્યો છે. વર્ષ 2017માં ભારે વરસાદ પડવાના કારણે અતિવૃષ્ટિથી ખેડૂતોના ખરીફ પાકને ખૂબ જ નુકસાન થયું હતું. તો કેટલાક ખેડૂતોને તો સંપૂર્ણ પાક નષ્ટ થઈ ગયો હતો. તો પાક ધિરાણ મેળવનાર ખેડૂતો માટે વીમા લેવો ફરજિયાત કરવામાં આવ્યો હતો. જોકે વર્ષ 2020માં સરકારે ફરજિયાત વીમો લેવાનો નિયમ કાઢી નાખ્યો હતો. તો ખેડૂતોએ પાકને થયેલા નુકસાન માટે વીમા કંપની પાસે વળતર મેળવવા માટે અરજી કરી હતી. જોકે ખેડૂતોની વારંવાર રજૂઆત છતાં વીમા કંપનીએ મિત્રો વળતર ન ચૂકવતા ખેડૂતોએ હાઈકોર્ટના દ્વારા ખખડાવ્યા હતા. તો મિત્રો ખાસ કરીને SBI જનરલ ઇન્સ્યોરન્સ વીમા કંપનીના વીમા લેનાર સુરેન્દ્રનગર, પાટણ, મોરબી, આણંદ, બનાસકાંઠાના ખેડૂતો વળતર મેળવવા માટે કોર્ટમાં ગયા હતા. જોકે ગુજરાતના લાખો ખેડૂતોએ અલગ અલગ વીમા કંપની પાસેથી પાક વીમો લીધો હતો. તો ગુજરાત રાજ્યમાં વર્ષ 2017માં અતિવૃષ્ટિના કારણે ખેડૂતોના પાક ધોવાઈ ગયા હતા. સરકારે ખુદ મિત્રો અતિવૃષ્ટિ જાહેર કરીને ખેડૂતોને રાહત નિધિ ફંડમાંથી વચગાળાની રાહત પણ ચૂકવી હતી. તેમ છતાં મિત્રો વીમા કંપનીઓ ખેડૂતોને તેમના પાક વીમાનું વળતર ચૂકવી રહી ન હતી. હવે મિત્રો ખાસ કરીને ગુજરાત હાઈકોર્ટે આ બધી જ અરજીઓને સાથે સાંભળીને ઓર્ડર કર્યો છે. ગુજરાત હાઈકોર્ટે આપેલા ઓર્ડરમાં અનુસાર 7 ઓક્ટોબર 2020ના રોજ આદેશ આપવામાં આવ્યો હતો કે રાજ્યભરના ખેડૂતોના જે પણ મિત્રો વીમા દાવાની ચૂકવણીમાં ભારે વિલંબ થયો છે. તો જેના કારણે મિત્રો ગુજરાત રાજ્યોએ તમામ ખેડૂતોના દાવાઓની તપાસ કરવા માટે એક સમિતિની રચના પણ કરી હતી. તો આ મામલાની તપાસ કર્યા પછી સમિતિએ 11 જુલાઈ 2023ના રોજ એક આદેશ પસાર કર્યો હતો. જેમાં મિત્રો SBI ઇન્સ્યોરન્સ 15,047 ખેડૂતોને વીમા દાવા તરીકે 7.48 કરોડ રૂપિયા ચૂકવવાનો નિર્દેશ આપી દેવામાં આવ્યો છે. એટલે કે મિત્રો તમને જણાવી દઈએ કે જે પણ ખેડૂતોના 7 વર્ષથી જે પણ મિત્રો પાક વીમાની રકમ બાકી હતી તે ખેડૂતોને હવે મળવાની છે.